નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કલેક્ટરની વહુ સાથે બનેલી ઘટના. ગામડાની એ બપોર અસહ હતી. વૈશાખ મહિનાનો સૂરજ જાણે આકાશમાંથી આગ વરસાવી રહ્યો હતો. સુરેન્દ્રનગરના એક અંતરિયાળ ગામની સીમામાં આવેલા ઈંટોના ભઠ્ઠા પરથી કાળો ધૂંધળો ધુમાડો નીકળી રહ્યો હતો. હવામાં માટીના શેકાવાની તીવ્ર ગંધ અને કોલસાની રાખ ઉડી રહી હતી. ત્યાં કામ કરતા મજૂરો પરસેવે રેબઝેબ હતા. એ મજૂરોની ભીડમાં એક 28 થી 30 વર્ષની સ્ત્રી પણ હતી. રાધા માથે ફાટેલો ચાદલો, ચહેરા પર કોલસાની રાખ અને માટીના ડાઘ અને હાથમાં ચાલા પડી ગયેલા. રાધા છેલ્લા 5 વર્ષે આ જ ભઠ્ઠા પર મજૂરી કરતી હતી. દિવસ આખો ઈંટો ઉપાડવી, ગધેડા પર લાદવી અને ભઠ્ઠાની ભીતરમાં તપવું, આ તેની જિંદગી હતી. તેના કપાળ પરથી ટપકતું પરસેવાનું ટીપું જ્યારે ગરમ ઈંટ પર પડતું ત્યારે એક ક્ષણ માટે સણ અવાજ આવતો, જાણે એ તેની કિસ્મતનો અવાજ હતો. પણ રાધા સામાન્ય મજૂરી નહોતી. તેની આંખોમાં એક અજીબ શાંતિ અને ઊંડો ઇંતેજાર હતો. ગામના લોકો તેને પાગલ સમજતા, કારણ કે તે ગમે તેટલી થાકેલી હોય, રાત્રે ફાનસના અજવાળામાંથી જૂની ફાટેલી ચોપડીઓ વાંચતી. ત્યાં જ અચાનક ગામના કાચા રસ્તા પરથી ધૂળની ડમરીઓ ઉડી એક પછી એક 3 લક્ઝરી ગાડીઓ ભઠ્ઠા તરફ આવી રહી હતી. સૌથી આગળ રહેલી સફેદ સ્કોર્પિયો ગાડીની ઉપર લાલ બત્તી ઝબકતી રહી હતી અને આગળના બમ્પર પર મોટા અક્ષરે લખ્યું હતું, જિલ્લા કલેક્ટર. ભઠ્ઠાનો માલિક, જે મજૂરો પર બૂમો પાડી રહ્યો હતો, તે દોડતો બહાર આવ્યો. કલેક્ટર સાહેબ! અચાનક તેના ભઠ્ઠા પર તેના હોશ ઉડી ગયા. ભઠ્ઠાના બધા મજૂરો કામ છોડીને એક બાજુ ઊભા રહી ગયા. રાધાએ પણ માથેથી ઈંટોનો ભારો નીચે મૂક્યો અને સારલાના શેડાથી મોઢું લૂછતી એક બાજુ ઊભી રહી. ગાડીઓનો અવાજ ખુલ્યો. ખડતલ બાંધાનો અશક્ય અને આંખોમાંથી તેજસ્વી ચશ્મા પહેરેલો એક યુવાન બહાર નીકળ્યો. તેને મોંઘો સૂટ પહેર્યો હતો, પણ તેના ચહેરા પર વડ કરતા વધુ ગંભીરતા હતી. તેની પાછળ 2 સિક્યુરિટી ગાર્ડ અને મામલતદાર ચાલી રહ્યા હતા. એ યુવાન બીજું કોઈ નહીં પણ રાઘવ હતો, આ જિલ્લાનો નવો નિમાયેલો કલેક્ટર. રાઘવે ભઠ્ઠા તરફ નજર દોડાવી. તેની આંખો કોઈને શોધતી રહી હતી. માલિક હાથ જોડીને આગળ આવ્યો. સાહેબ પ્રણામ, હું આ ભઠ્ઠાનો માલિક. કોઈ ભૂલ થઈ ગઈ સાહેબ. રાઘવે માલિક તરફ જોયું પણ નહીં. તેની નજર એ મજૂરોની ભીડમાં ઊભેલી એક સ્ત્રી પર જઈને અટકી ગઈ. ધૂળથી ખડડાયેલો ચહેરો, ફાટેલા કપડાં, પણ એ જ આંખો. રાઘવના પગ આપોઆપ એ તરફ વળ્યા. તેની પાછળ પ્રોટોકોલ મુજબ આખી ઓફિસરે ટીમ ચાલવા લાગી. મજૂરો ડરીને પાછળ હટવા લાગ્યા, પણ રાધા ત્યાં સ્થિર ઊભી રહી. જેમ જેમ રાઘવ નજીક આવતો ગયો, તેમ તેમ રાઘવના હૃદયના ધબકારા વધતા ગયા. રાઘવ બિલકુલ તેની સામે આવીને ઊભો રહી ગયો. 8 વર્ષ પહેલાની વાત છે. રાઘવ અને રાધા એક જ ગામના હતા. રાઘવ ભણવામાં હોશિયાર હતો, પણ અત્યંત ગરીબ હતો. તેના પિતા ખેત મજૂર હતા. બીજી તરફ રાધાના પિતા ગામના સુખી ખેડૂત હતા. બંને વચ્ચે પ્રેમ થયો. રાઘવનું સપનું IAS બનવાનું હતું, પણ તેની પાસે દિલ્હી જઈને ભણવાના કે ચોપડીઓ ખરીદવાના પૈસા નહોતા. ત્યારે રાધાના પિતાએ રાધાના લગ્ન બીજી જગ્યાએ નક્કી કર્યા. ત્યારે રાધાએ બળવો કર્યો. તેને રાઘવનો હાથ પકડ્યો અને બંનેએ ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા. રાધાના પરિવારે તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. શરૂઆતના 2 વર્ષ ખૂબ સરસ રહ્યા. રાધા ઘરોમાં કામ કરતી, સીવણકામ કરતી અને રાઘવને ભણવામાં મદદ કરતી. રાઘવે જીવ રેડીને મહેનત કરી, પણ તે 2 વાર UPSC ની પરીક્ષામાં નાપાસ થયો. આર્થિક તંગી એટલી વધી ગઈ કે ખાવાના ફાંફા પડવા લાગ્યા. રાઘવ હિંમત હારી ગયો પણ અને ડિપ્રેશનમાં આવી ગયો હતો. તે રાત્રે રાધાએ રાઘવના હાથમાં પોતાના સોનાના લગ્નના દાગીના, જે તેની માતાએ સાના માના આપ્યા હતા, તે મૂકી દીધા. રાઘવ, આ વેચી દો
અને દિલ્હી જાઓ ત્યાં સુધી, તમે કલેક્ટર ન બનો ત્યાં સુધી પાછા ન આવતા. મારી ચિંતા ન કરશો, હું મારું પેટ ભરી લઈશ, રાધાએ મક્કમતાથી કહ્યું. રાઘવ રડતો રડતો દિલ્હી ગયો. શરૂઆતમાં બંને વચ્ચે ફોન પર વાત થતી, પણ પછી રાધાએ રૂમમાં ભાડે રહેતી હતી ત્યાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી. રાધાનો ફોન સામાન વધુ બળી ગયું. તે આખી બેધર થઈ ગઈ. મકાન માલિકે તેને કાઢી મૂકી. પોતાના પિયર જઈ ચકાય તેમ નહોતું, કારણ કે ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જીવવા માટે રાધા આ ઈંટના ભઠ્ઠા પર આવી ગઈ. અહીં કમનસીબે નેટવર્ક નહોતું, કોઈ ઓળખાણ નહોતી. તે રાઘવનો સંપર્ક ન કરી શકી. બીજી તરફ રાઘવે દિલ્હીથી ઘણા ફોન કર્યા, પણ નંબર બંધ આવતો હતો. રાઘવને લાગ્યું કે રાધાને છોડીને જતી રહી છે, અથવા તેના પરિવારને તેને ક્યાંક ગાયબ કરી દીધી છે. રાઘવ અંદરથી તૂટી ગયો, પણ તેને એ દર્દને પોતાની તાકાત બનાવી દીધી. તે દિવસ રાત બસ ભણતો રહ્યો. આખરે ત્રીજા પ્રત્યે તેણે ઓલ ઇન્ડિયામાં 12મો રેન્ક મેળવ્યો અને તે IAS બન્યો. ટ્રેનિંગ પૂરી થતાં જ તેને પહેલું પોસ્ટિંગ પોતાના જ ગૃહ રાજ્યમાં અને એ જ જિલ્લામાં માંગ્યું, જેથી તે પોતાની રાધાને શોધી શકે. આજે સવારે જ તેને બાતમી મળી હતી કે રાધા જેવા હુબહુ ચહેરાવાળી એક સ્ત્રી આ ભઠ્ઠા પર કામ કરે છે. વર્તમાનમાં કલેક્ટર રાઘવ પોતાની પત્ની રાધાની સામે ઊભો હતો. રાઘવની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે તેને મોંઘી ગાડી અને હોદ્દાની ગરિમાને ઓગાળી રહ્યા હતા. રાધા રાઘવના અવાજમાં ધ્રુજારી હતી. રાધાએ તેની સામે જોયું. તેનો પતિ આજે સાચે જ કલેક્ટર બની ગયો હતો. તેની લાલ બત્તીવાળી ગાડી પાછળ ઊભી હતી. રાધાના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી, બસ એક સંતોષભર્યું સ્મિત હતું. તેના આટલા વર્ષોના આંસુ અને મહેનત આજે સફળ ગયા હતા. તમે આવી ગયા રાઘવ. મને ખબર જ હતી કે તમે એક દિવસ આ લાલ બત્તીની ગાડી લઈને મને લેવા જરૂર આવશો. રાધા બહુ શાંતિથી બોલી. આ સાંભળીને રાઘવ પોતાના પદની મર્યાદા ભૂલી ગયો. તેણે પ્રોટોકોલની પરવા કર્યા વગર આખા સ્ટાફ અને મજૂરોની સામે રાધાને ભેટી પડ્યો. કલેક્ટરના મોંઘા સૂટ પર ઈંટની લાલ માટી અને કોલસાની રાખ ચોંટી ગઈ, પણ રાઘવને તેની કોઈ પડી નહોતી. તે બાળકની જેમ રડી રહ્યો હતો. મને માફ કરી દે રાધા, હું તને શોધવામાં મોડો પડ્યો. તું આ નગરમાં રહી તે મને કેમ ન શોધ્યો? રાઘવ ડચકા ખાતા બોલ્યો. રાધાએ રાઘવના આંસુ લૂછ્યા. મારી પાસે ન તો ફોન હતો, ન કોઈ સરનામું, પણ મને મારા રાઘવ પર ભરોસો હતો. મને ખબર હતી કે મારો રાઘવ હાર માને તેવો નથી. આ દ્રશ્ય જોઈને મામલતદાર, સિક્યુરિટી ગાર્ડ અને ભઠ્ઠાનો માલિક શબ્દ થઈ ગયા. જે મજૂર સ્ત્રીને જેઓ રોજ ધિક્કારતા હતા, તે આખા જિલ્લાના રાજા જેવા કલેક્ટર સાહેબની ધર્મપત્ની હતી. ભઠ્ઠાનો માલિક ધ્રુજવા લાગ્યો. તે દોડીને આવ્યો અને રાધાના પગમાં પડી ગયો. બહેન, મને માફ કરી દો. મેં તમારી પાસે બહુ કામ કરાવ્યું. ક્યારેય ખીજાયો પણ ખરો. મને ખબર નહોતી. રાધાએ તેની ઉપર ઊભો કર્યો. શેઠ, તમે તો મને આશરો આપ્યો અને મહેનતના પૈસા આપ્યા. તમારી કોઈ ભૂલ નથી. રાધાની આ ઉદારતા જોઈને કલેક્ટર રાધાની છાતી ગર્વથી ફૂલી ગઈ. રાઘવે રાધાનો હાથ પકડ્યો અને તેને પોતાની સરકારી ગાડી તરફ લઈ ગયો. સિક્યુરિટી ગાર્ડ સન્માનપૂર્વક ગાડીનો પાછલો દરવાજો ખોલ્યો. રાધા પોતાની માટીવાળી સાડી સાથે એ આશીશાન ગાડીની મલમલી સીટ પર બેઠી. રાઘવ તેની બાજુમાં બેઠો. ગાડી કલેક્ટર બંગલા તરફ રવાના થઈ. રસ્તામાં રાધાએ ગાડીના કાચમાંથી બહાર જોયું. પવનની લહેરખી તેના ચહેરા પરથી રાખ ઉડાડી રહી હતી. બંગલે પહોંચ્યા પછી રાઘવે રાધાને સુંદર કપડાં આપ્યા. રાધા જ્યારે નહાઈને સ્વસ્થ થઈને બહાર આવી, ત્યારે તે ફરીથી એ જૂની સુંદર રાધા લાગી રહી હતી. બસ તેની આંખોમાં હવે સંઘર્ષની જગ્યાએ જીતની ચમક હતી. સાંજે રાઘવે પત્રકારો અને પોતાના સ્ટાફ માટે એક નાની સભા યોજી. તેને ઓફિશિયલની રાધાની ઓળખાણ કરાવી. રાઘવે માઇક હાથમાં લીધું અને કહ્યું,
આજે લોકો મને કલેક્ટર તરીકે જોઈએ છે, સલામ કરે છે, પણ સત્ય એ છે કે જો રાધાએ પોતાના સપના, પોતાના ઘરેણાં અને પોતાની યુવાની આ ઈંટના ભઠ્ઠામાં ન હોમી હોત તો આજે હું આ ખુરશી પર ન હોત. મારી આ કલેક્ટરની ખુરશી અને લાલ બત્તીનો સાચો હકદાર હું નહીં, મારી પત્ની રાધા છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. રાધાની આંખો હર્ષના આંસુ હતા. રાધા કલેક્ટરની પત્ની બનીને વૈભવમાં ડૂબી ન ગઈ. તેને ખબર હતી કે ભઠ્ઠા પર કામ કરતા મજૂરોની જિંદગી કેટલી નરક જેવી હોય છે. તેણે રાધાને કહ્યું, તમે કલેક્ટર બન્યા છો તો આ સત્તાનો ઉપયોગ એ ગરીબો માટે કરો જેઓ આજે પણ એ જ ભઠ્ઠાની આગમાં ચેકાઈ રહ્યા છે. રાઘવે રાધાની વાતને શિરોધાર્યું ગણી બીજા જ દિવસે તેને જિલ્લાના તમામ ઈંટના ભઠ્ઠાઓ પર દોરાડો પાડવામાં આદેશ આપ્યો. બાળ મજૂરી નાબૂદ કરવામાં આવી. મજૂરો માટે પાકા મકાન, પીવાના શુદ્ધ પાણી અને આરોગ્યની સુવિધા ફરિયાદ કરવામાં આવી. મજૂરોના બાળકો માટે ભઠ્ઠાની નજીક જ સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી. રાધા પોતે એ શાળાઓની દેખરેખ રાખવા જતી. તે ભઠ્ઠા પર તે ક્યારે ઈંટો ઉપાડતી હતી. આજે ત્યાં જઈને તે ગરીબ બાળકોને ભણાવતી હતી. ગામના લોકો જે ક્યારે તેને ભઠ્ઠાવાળી કહીને બોલાવતા હતા, આજે તેને કલેક્ટર મેડમ કહીને આદરપૂર્વક વંદન કરતા હતા. આ સ્ટોરી એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રેમના જો ત્યાગ અને સમર્પણ હોય તો તે માણસને શૂન્યમાંથી સર્જન તરફ લઈ જઈ શકે છે. રાધા અને રાઘવની આ જોડી આખા જિલ્લા માટે એક મિસાલ બની ગઈ. ઈંટના ભઠ્ઠાની એ લાલ માટીમાંથી એક સોના જેવો સંબંધ પાકીને બહાર આવ્યો હતો, જેને હવે કોઈ ચાસ નહીં શકે તેમ નહોતું. આભાર મિત્રો. સ્ટોરી ગમે તો શેર કરી દેજો.